કેવી રીતે નીકળે એ આપણે જોઈશું. તો એક્સની સમજાવીશું. ધ્યાન રાખજો અહીંયા 1 2 3 4 ભાગ એક્સની અંદર બે અઠા દોરવાના. હવે દોરવાના બે અઠા. તો આપણે દોરી લઈશું. આ ઘડી થઈ ગયું. આ શોલ્ડર, આ મુંડો, આ વેદ કહેવાય. આ રીતે 1 2 3 4 ભાગ બેઠા દોર્યા બાદ પાછળના ભાગને હટાવી દેવાનું. પણ ગળું કહેવાય, શોલ્ડર કહેવાય, મુંડો કહેવાય, લેસનો ભાગ કહેવાય. આપણે લંબાઈ કેટલી હતી જોઈ લેવાની. 11.5 લંબાઈથી તો અહીંયા 11.5 માપવાના. 11.5 માપ્યા બાદ અહીંયા સુધી દોડ દેવાય. પહોળાઈ કેટલી વધી હતી મીટર? તો આપણે વધી હતી 4.5. 4.5 અહીંયા માપી લેવાના. પછી પોણા 5 ગળું